વડોદરા 24 અવર્સ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। વડોદરા નવાપુરા મુસ્લિમ મહોલ્લામાં ચાલતા જુગારધામ ઉપર પોલીસે મોડી રાત્રે દરોડો પાડીને સંચાલક સહિત 6 જુગારીઓને ઝડપી પાડ્યા હતા। ડીસીપી ઝોન 2 ના એલસીબી સ્ટાફને માહિતી મળી હતી કે નવાપુરા મુસ્લિમ મહોલ્લો ઇસ્લામપુરા મસ્જિદની સામે રહેતો કાસિમ યાકુબ હુસૈન ખલીફા પોતાના ઘરમાં જુગારનો અડ્ડો ચલાવે છે, જેથી પોલીસે મોડી રાત્રે તોડવાકે રેડ પાડી હતી। પોલીસે જુગારધામમાંથી કાસિમ યાકુબ હુસૈન ખલીફા, તૌફીક હુસૈન, અહેમદ હુસૈન સંઘી, અલ્તાફ અબ્દુલ ગની પઠાન, મોહમ્મદ અયુબ, ઉસ્માન મિયા શેખ, ફિરદોસ ગુલામભાઈ શેખ તથા શબીર ગુલામભાઈ શેખને ઝડપી પાડ્યા હતા અને પોલીસે જુગારીઓ પાસેથી 5 મોબાઈલ ફોન તથા રોકડા મળી કુલ ₹40,530 ના મત્તા કબજે કરી છે અને અન્ય એક બનાવમાં હાથીખાના એપીએમસી માર્કેટમાં દાદર નજીક જુગાર રમતા 7 જુગારીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા। પોલીસે જુગારીઓ પાસેથી 7 મોબાઈલ ફોન અને રોકડા મળી કુલ ₹14,570 નો મુદ્દામાલ કબજે કર્યો છે।